મારી કોઈ શક્તિ છે નહીં કે હું શુભેચ્છા આપી શકું. હા, આ જ લાઈનની અંદર મને એ જ વિચારતો હતો હમણાં હું, કે જ્યારે તરુબેન મારા લવાલની અંદર આવતા હતા આરતી, સૌથી પહેલો હું આગળ બેસતો, બેનને સાંભળતો, અને જ્યારે રેલી હોય એટલે સૌથી પહેલો ઝંડો લઈને બેન સાથે દોડતો હતો. લગભગ એ વાતને બી 28-29 વર્ષ થઈ ગયા, પણ એ 28-29 વર્ષની અંદર જીવનમાં ઘણું શીખવા મળ્યું, અને હજી બહુ બધા સપનાઓ છે, એટલે તમે સાથે છો એ પૂરા બી થઈ જવાના છે. સો કદાચ જ્ઞાનની તો મારી ઉંમર છે અને એને જ્ઞાન આપવાની શક્તિ પણ નથી, પણ થોડીક ચોક્કસથી વાત કરવી છે કે આપણા જીવનની અંદર ઓલવેઝ આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે સક્સેસ થઈએ, સપોર્ટ આપણને બધાનો મળે, આપણા ફેમિલીનો મળે, આપણા ગામના લોકોનો મળે, આપણા આડોશી પડોશીનો મળે, લોકોનો મળે, અને આપણે આગળ આવીએ. એ આપણી અપેક્ષાઓ હોય છે, અને એમાં કશું ખોટું પણ નથી. મનુષ્યના જીવનની અંદર ઓલવેઝ એ સફળ થવા માટે દોડતો હોય છે, ખૂબ પરિશ્રમ કરતો હોય છે, ઘણીવાર નીચે પડી જાય છે, ફરી પાછો ઊભો થાય છે અને ફરી દોડે છે. એમાંથી ઘણા સપોર્ટ મળતાની સાથે સક્સેસ થઈ જાય છે, ઘણા સપોર્ટ ના મળવાને લીધે સક્સેસ નથી થતા, ઘણા એવા છે જેને સપોર્ટ નથી મળતો તો પણ સક્સેસ થઈ જાય છે. સો મનની અંદર આપણી જે ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આપણે દોડતા હોઈએ છીએ, પણ એ દોડની અંદર આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે એકચ્યુઅલમાં કરવા શું માગીએ છીએ. સક્સેસ બધાને જોઈએ છે, સફળતા બધાને જોઈએ છે, આગળ બધાને આવવું છે, પણ એ લેવલની મહેનત, એ લેવલની વિચારસરણી, બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના એ આપણામાં હોય છે ખરી. સક્સેસ એટલે શું આપણે લગભગ એ જ નથી સમજતા. સફળતા કોને કહેવાય? આપણને એવું લાગે કે આપણી પાસે બહુ બધા પૈસા હોય એટલે આપણે સફળ થઈ ગયા. આપણને એવું હોય છે. અબજોપતિ ઘણા કિસ્સા તમે લોકો જોતા હોય છે કે 5,000 કરોડનો માલિક એ આત્મહત્યા કરી. સો 5,000 કરોડ રૂપિયા આપણી પાસે હોય અને સફળતા એ હોય તો એ વ્યક્તિને આત્મહત્યા શા માટે કરવી પડે? હે? સો પૈસા કે પદ કે પ્રતિષ્ઠા કે નામ એ સફળતા નથી. આપણા મગજની અંદર 4-5 વસ્તુઓ જ છે કે આપણને એવું લાગે કે આ બધું આવી ગયું, આમાંથી એકાદ બી આવી ગયું તો આપણે સફળ છીએ, પણ એકચ્યુઅલમાં એવું કશું છે નહીં. ઢગલાબંધ સફળ લોકો જેને આખું દુનિયા ઓળખે છે, જેની અંદર દુનિયાની અંદર ખૂબ મોટું નામ છે, એ લોકો બી આત્મહત્યા કરે છે. બહુ બધા મોટા મોટા ક્રિકેટર હોય, બહુ મોટા સેલિબ્રિટી હોય, બહુ મોટા નેતા હોય, ઘણા બધા એવા લોકો છે જે સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી બી પોતાનું જીવનને ટૂંકાવે છે. જો એ લોકો સફળ હોય તો આવું શા માટે કરે? સો સાચી સફળતા, એમાં દરેક વ્યક્તિની સફળતા જુદી જુદી હોય, એ આપણે સમજવું પડશે. સો ભગવાને આપણને સવિશેષ કંઈક આપ્યું છે અથવા ભગવાન આપવાની તૈયારીમાં છે. સો એ આપણે સમજવું પડશે કે આપણે એ ક્યાં વાપરવું છે, કોના માટે જીવવું છે, કોના માટે કામ કરવું છે, બીજાને શું આપવું છે, બીજા થકી આપણે શું મેળવવું છે, અને સમાજને શું આપીને આ દુનિયા છોડવી છે. લાખો લોકો આ દેશની અંદર, આ દુનિયાની અંદર જન્મે છે, કોઈ નોંધ લેતું નથી. લાખો લોકો રોજ મૃત્યુ પણ પામે છે, કોઈ જગ્યાએ નોંધ લેવાતી નથી. વર્ષો પહેલાં કરોડો લોકો જન્મ્યા, મૃત્યુ પામ્યા, કોઈને કશી જ ખબર નથી. સો આપણે પણ એમાંથી એક છીએ. આપણે પણ એવી રીતે જીવવું છે કે આપણે જન્મ્યા તો બી કોઈને ખબર નથી, ને આપણે મૃત્યુ પામ્યા તો પણ કોઈને ખબર નથી. એવું જિંદગી જીવી છે. સો એમાંથી થોડું બહાર નીકળીને સવિશેષ બીજા માટે કંઈક કરવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ સફળતા મારા જીવનની અંદર કે અથવા મારી માનસિકતાની અંદર એવું કહેવામાં આવે તો હું હજુ સફળ થવા માટે મહેનત કરી રહ્યો છું. મારે એવું જીવવું છે, હું મારું પોતાનું સપનું કહું છું તમને, કે મારે એવું જીવવું છે કે જ્યારે હું દુનિયા છોડું ત્યારે આખી દુનિયા રડે કે સાલું કોઈ હતું જે બીજા માટે જીવતું હતું. મને એ સફળતા ગમે છે. મારા નજરની અંદર કદાચ હા, આજથી 5 વર્ષ પહેલાં મારા મગજની અંદર એવું હતું કે પૈસા આપણી પાસે હોય ત્યારે હું સફળ. બહુ બધા પૈસાના સપનું હતું મારું, કે મારું આટલું મોટું ઘર હોય, આટલી મોટી મોટી ગાડીઓ હોય, આટલા મોટા બંગલા હોય, આટલી જમીનો હોય, આટલી પ્રોપર્ટી હોય, આટલા પૈસા હોય, અને 200-500 કરોડ રૂપિયા હોય એટલે હું સફળ થઈ જઈશ. આજથી 6 વર્ષ પહેલાં મારી પોતાની માનસિકતા પણ આ જ હતી. પણ અત્યારે માનસિકતા જુદી છે કે ખબર પડી કે પૈસાથી કશું થતું નથી, બરાબર, પ્રોપર્ટીઓથી કશું થવાનું નથી. પણ હા, આપણા જીવનની અંદર આપણે કેટલા લોકોના આંસુ લૂછવાની અંદર સફળ થઈએ છીએ, કેટલા લોકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થઈએ છીએ, એ મારી સાચી સફળતા છે. સો એના માટે હું સતત પ્રયત્ન કરી રહ્યો છું. આપ બધાના આશીર્વાદથી અત્યારે 1700 લોકો આપણા
જે ત્રણેય સંસ્થાઓ છે, ચારે સંસ્થાઓ છે એની અંદર રહે છે, તેમનું જમવાનું, એમનું રહેવાનું, બાળકોનું ભણવાનું, વડીલોના મેડિકલ, નાના મોટા બધા જ ઓપરેશન, ફરવાનું હોય, કપડાં હોય, સાબુ, શેમ્પૂથી લઈને બધી જ વસ્તુઓ નિઃશુલ્ક છે, જે આખા ભારતનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન આજે લેવલની અંદર બની ગયું છે. સો આ ગર્વની વસ્તુ છે. આવનાર 2 મહિના પછી ભારતનું સૌથી મોટું અનાથ આશ્રમ, જ્યાં 2000 બાળકોને આશરો મળવાનો છે, એ બિલ્ડિંગ પણ તૈયાર થઈ ગઈ છે. સો એ પણ આપણા તાલુકા માટે ગર્વની વસ્તુ છે કે આખા ભારતનું સૌથી મોટું અનાથ આશ્રમ આપણા લેવલની અંદર. એના સિવાય આખા ભારતનું સૌથી મોટું અનાથ આશ્રમ બીજું, જે 1000 વડીલોને આશ્રમ મળવાનો છે, એનું પણ કામ ચાલુ થઈ ગયું છે. અને આપ બધાને જાણીને આનંદ થશે, વિદ્યાનગરની અંદર તમને બધાને ખબર છે, તમારા બાળક જો ભણ્યા હોય અથવા ભણતા હોય કેટલું કોસ્ટલી છે. સો ત્યાં આપણે એક હોસ્ટેલ લીધી છે, 50 ફ્લેટ લીધા છે, જ્યાં 700 બાળકોને રહેવાનું, જમવાનું અને હોસ્ટેલથી કોલેજ સુધીની બસની વ્યવસ્થા આપણે કરવા જઈ રહ્યા છે આ માર્ચ મહિનાથી. સો આ બધું જ મહિપતસિંહનું કશું જ નથી. મહિપતસિંહ ફક્ત માધ્યમ છે, આપ બધાના આપેલા આશીર્વાદ છે, આપ બધાના જ પૈસા છે, આપ બધાનો જ સહકાર છે. હું ફક્ત માધ્યમ છું. સો આશા રાખું છું બસ આવી રીતે બધા સાથ સહકાર પ્રેમ આપતા રહેજો. આનાથી પણ સવિશેષ આપણે કામ કરતા રહીશું. મને પૂરો વિશ્વાસ છે કે તારું દીદીને તો આશીર્વાદ છે જ અને ઓલવેઝ પ્રેમ મળવાનો જ છે. સો આ બધાના ખૂબ પ્રેમ અને બધા જ વડીલો છે સામે બધા બેઠેલા, એ ખૂબ સહકાર બધાએ આપેલો છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બેન, આપનો ઓલવેઝ આભાર, ઓલવેઝ આભાર, ઓલવેઝ આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ આટલી સુંદર સેવાઓ આટલી નિર્માણતાથી કરી રહ્યા છો, જે આ સમાજને 4 ચાંદ લગાવે છે.